નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ બીજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જે રીતે બાળકોને બધા ગામડા લેવલમાં જે બાળકોને ભણાવવા માટે જે રીતના પ્રયાસો છે, જે આધુનિકતા છે, જે સિસ્ટમો છે, જેને વધારી રહી છે અને એક લોગો છે આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એમનો ખાસ એક જે છે કે બાળકોને ભણાવો, ત્યાંના બાળકોને જે ભણાવવાના જે પાયાના જે વર્તનનો જે કહેવામાં આવે કે જે આંગણવાડી બાલવાટિકા જે છે જેમને માટે સરકાર હાલે ઘણા સારા પ્રયત્નો કર્યા છે અને બાળકોના જે શોષણ માટે જે વપરાતો ખોરાક સુધી લઈને બાળકોના જે આંગણવાડી બાલ કિંડરગાર્ટન કહી શકાય ત્યાં સુધીના ખર્ચાઓ કરી રહી છે અને પ્રોત્સાહન પૂરું પાડે છે કે બાળક આગળ ભણે અને આગળ જાય। ત્યારે આજે આપણે વિજાપુર તાલુકાના એક એવા ગામમાં આવ્યા છે, રામપુર કોટ ગામ જે છે, જ્યાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે અહીંયા જે 5 વર્ષથી કહેવામાં ગ્રામજનો દ્વારા કહેવામાં આવે કે 5 વર્ષથી એક આંગણવાડી કોઈ પોતાનું મકાન ન હોવાનું કહે છે, પરંતુ આપણે એ પણ એક હકીકત જણાવી દઈએ કે ગામ જે છે 2300 ઉપરની જે પબ્લિક જે પોપ્યુલેશન છે અને અહીંયા 2 આંગણવાડી હતી। એક આંગણવાડી કાર્યરત છે પેલા બાજુની ને આ બાજુની જે કહેવામાં આવે છે બીજી આંગણવાડી જે ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી છે। ભાડાના મકાનમાં એટલા માટે ચાલી રહી છે કે જે આંગણવાડી હતી એ પણ જર્જરિત હતી ને અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા મકાન જર્જરિત હતું, એના માટે આંગણવાડી ખાલી કરી હતી અને બીજું કારણ એ હતું કે અહીંયા આંગણવાડી ક્યાંક બનાવી એ જગ્યા માટે ફાળવણી માટેનો મુદ્દો હતો, પણ હાલ સુધી એ સમસ્યાનું સમાધાન નહીં હોય। પરંતુ આજે તલાટી સાહેબને અમે જે અહીંના જે સ્થાનિક લોકોને મળ્યા તો એમનું કેવું થાય છે કે સમસ્યાનું જલ્દી સમાધાન આવશે, કેમ કે અહીંયા જગ્યા પર જોઈને આવ્યા છે અને એના માટે આવનાર દિવસ એટલે કે આવતીકાલે ના દિવસ ગ્રામ સભા થવા જઈ ત્યાં આ દરખાસ્ત મૂકવામાં આવશે, ત્યારે અહીંયા આંગણવાડી પોતાનું કાર્યરત થશે તેવું પણ અહીંના તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે આપણે વધુ વાત કરવા માટે આપણી સાથે જે છે તલાટી સાહેબની સાથે પણ વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું સમસ્યા શું છે ને શું થવા જઈ રહ્યું છે। સાથે જે છે ગ્રામ પંચાયત તલાટી જે છે હાલ જે છે કાર્યરત છે તેમની સાથે આપણે એ પણ જાણીએ કે 1 વર્ષથી આ સાહેબ જે છે પોતાનું સ્થાન સંભાળે છે, ત્યારે સમસ્યા તો 5 વર્ષ અગાઉની છે। સાહેબ, આ સમસ્યા વિશે શું કહેવું થાય છે તમારી જે બાળકોની જે આંગણવાડી જે ભાડાના મકાનોમાં છે તેના બાબતે તમે કહેશો? આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું એક ભવિષ્યનું એક દૂરગામી દ્રશ્ય છે કે આપણા બાળકો શિક્ષિત થાય અને સમૃદ્ધ થાય। બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવે છે કે ગામના બાળકો શિક્ષણથી વંચિત ના રહે અને છેલ્લા 1 વર્ષથી હું અહીંયા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું, જેથી મારા પણ પ્રયત્ન છે ગામમાં પણ વહેલામાં વહેલી તકે જગ્યા મળે અને નવી આંગણવાડી બનીને બાળકોને ભણવા માટે ઉપયોગી થાય। આવતીકાલે અમારા ગ્રામ પંચાયત ગ્રામ સભાની અંદર આ પ્રશ્ન પ્રાયોરિટીમાં લેવામાં આવેલ છે અને આ બાબતે અમારો સંપૂર્ણ સહયોગ અને પ્રયત્ન ચાલુ છે। બરાબર છે? હાલ તો ભાડામાં ચાલે છે સાહેબ? હાલ જૂની જર્જરિત આંગણવાડીના કારણે હાલ અમે એમને પંચાયત દ્વારા એમને શિફ્ટિંગ આપેલું છે ભાડાના મકાનમાં, છેલ્લા 1 વર્ષથી ભાડે રહે છે, આંગણવાડીમાં બાળકો ભણાવે છે, એમને કોઈ પણ સમસ્યા હોય તો ગ્રામ પંચાયત દ્વારા ખાસ સહયોગ આપવામાં આવે છે। પરંતુ નવી પંચાયત કચેરી નવી આંગણવાડી માટે અમે લોકો જગ્યા બાબતે હમણાં જ ચર્ચા વિચારણા કરેલી છે, બહેનોને બોલાવીને આવતીકાલે ગ્રામ સભાની ઉપર પ્રાયોરિટી પર મુદ્દો આપીને એમને જગ્યા ફાળવીને નવી દરખાસ્ત કરવાની ગ્રામ પંચાયતે તૈયારી દાખવેલી છે। તલાટી સાહેબ જે કહી રહ્યા છે કે જે આવતીકાલે આ મુદ્દો આવશે, જે તલાટી સાહેબ અને જે અહીંના સ્થાનિક જે જાગૃતતા કરી છે એના તંત્ર જે છે એ લોકો આ મુદ્દો જે ગ્રામ પંચાયતની અંદર મૂકવામાં આવશે ત્યાં દરખાસ્ત પાસ થશે ત્યાં સુધી અમને રજા આપો અને હું અને મારા કેમેરામેન કૈલાશ નહીં રજા લઈએ। પાણી ભરાય છે બીજું કશું નહીં। કેટલા વર્ષથી બને છે? 5 વર્ષથી ખરા? હા, 5-6 વર્ષ। હા, અને આજની જગ્યા બાળકોને ક્યાં ભરવા માટે મોકલે છે? તો નહીં, જો હોય એક ઘર રાખ્યું હતું બાળક, હા, પેલા હોય રાખ્યું હતું, બરાબર, પછી હોય રાખ્યું હતું, આ બાજુ અત્યારે પાછું ગામમાં રાખ્યું છે, પણ ગામમાં હાલ ખાલી કરાવવાનું છે। ખાલી કરવું? હાલ કેમ એવું તો ખાલી કરાવવું પડે? તે ભાઈ મેરે પૈસાવાળો છે ને એટલે એને માલ ભરવા માટે ખાલી કરવાનું એ બાળકોને ભણાવવા માટે આ વિસ્તાર કયો વિસ્તાર છે? એટલે બાળકો તો એટલો પ્રસાદનો જ 5 વર્ષથી નથી ને, છેલ્લા 5 વર્ષથી ભાડાના મકાનમાં જ પડે છે ને પહેલા નાના બાળકોને। વગણે જો આ દવાખાનું હતું, આ વગણવાડી હતી, તે દવાખાને તો 7 વર્ષથી ઓમ જ્યું છે,